25મી એપ્રિલ સુધી આકરી ગરમીના એંધાણ છે અને સરેરાશ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેશે। આ દાવો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનો સામે આવ્યો છે। તેમના મત પ્રમાણે સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં તાપમાન ઊંચું જવાનું છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને કપડવંજમાં ઊંચો જશે ગરમીનો પારો। ઉત્તર ગુજરાતની વાત કરીએ જ્યાં હિંમતનગર અને ઈડરમાં પણ તાપમાન ઊંચું રહે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। રાજ્યના 10 શહેરોમાં 44 ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઊંચું તાપમાન રહી શકે તેમ છે। સામાન્યપણે એપ્રિલના આ દિવસોમાં 40થી 41 ડિગ્રી તાપમાન રહેતું હોય છે, જેના બદલે હાલ તાપમાન ઊંચું 43થી 44 ડિગ્રીની આસપાસ રહેશે। મે મહિનામાં પણ ખૂબ જ આકરી ગરમી પડવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। હીટ વેવનો રાઉન્ડ 2016 અને 2018ની પેટર્ન પ્રમાણેનો રહેશે, આ દાવો કર્યો છે પરેશ ગોસ્વામીએ। છેલ્લા 10 વર્ષના આંકડા પ્રમાણે 2016, 2018 અને 2024 સૌથી વધુ ગરમ રહ્યા છે। 2024માં એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયાના તાપમાનનો રેકોર્ડ તૂટી ગયો છે। ઈડર, હિંમતનગર, ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી અને એને બાદ કરતા પણ 1-2 સેન્ટર એવા હશે કે જ્યાં તાપમાન છે 44 ડિગ્રી અથવા તો તેનાથી વધારે જોવા મળશે અને બાકીના તમામ સેન્ટરોની અંદર 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને 17 એપ્રિલથી 25 એપ્રિલનું આ જે સેશન છે આ સેશનની અંદર આપણે સખત ગરમીનો સામનો કરવો પડશે। હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે, આની અંદરથી હમણાં કોઈ રાહત નહીં મળે। તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં ગરમીનો પારો 41.7 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। ત્યારે ગરમી વધવાની અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે। ભારે ગરમીના કારણે અનેક જગ્યાઓ પર લોકોને ચક્કર આવવા, બેભાન થઈ જવું, ડિહાઇડ્રેશન જેવી ઘટનાઓ પણ સામે આવી રહી છે। તંત્ર દ્વારા આવી ગરમીમાં કામકાજ વગર ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ થઈ રહી છે। ત્યારે ભાવનગરમાં તબીબો પણ બપોરથી 1ના 4 સમયગાળા દરમિયાન ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે। જો બહાર નીકળવાનું થાય તો સફેદ વસ્ત્રો તેમજ લીંબુ પાણી, ORS સહિતના ઠંડા પીણા પીવાની તબીબોએ સલાહ આપી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો વધે તેવી શક્યતાઓ